અને 4 જાતની સબ્જી છે. ખાસ કરીને એમનો દહીંનો ઓળો એટલો પ્રખ્યાત છે કે લોકો બહારથી પણ આવે છે, અમદાવાદથી આવતા હોય છે, કચ્છ બાજુ જતા હોય છે, તે આ જગ્યાએ ચોક્કસ વિઝિટ કરે છે. અને માટેલ કદાચ કોઈ જતું હોય દર્શન માટે તો આ જગ્યા ઉત્તમ છે તમારા માટે. ઘર જેવું. અચ્છા, ને અહીંયાનો જે આ દહીં ઓળો એ તમે અરે વાહ. અને બોકરડી ભરીને છાશ અનલિમિટેડ, જમવામાં કોઈ લિમિટ નહીં. બાજરાના રોટલા, રોટલી, પરોઠા જે ખાવું માગો એ મળે, જે માગો એ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને આવી રીતે જ આ રીતે જ એટલે તમે કોલસાની કોલસાની ભઠ્ઠી ઉપર જ બનાવવાનું. બરાબર. ગેસનો ઉપયોગ નહીં કરવાનો. બધી રસોઈ ચૂલા ઉપર જ બને. બધી રસોઈ ચૂલા ઉપર. બહુ ઓછી જગ્યાએ મળે. આ પોરબંદર સર વધારે મળતું હોય છે, પણ અહીંયા આપણા મોરબીની અંદર આ બેસ્ટ જગ્યા. ઓકે, થેન્ક યુ. વાહ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે મોરબી અને જતો તો ચોટીલા. તો ઘણી વાર હું આ બાજુ જાઉં ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરું છું, ગેલ ભવાની હોટલમાં, જ્યાં તમને કાઠિયાવાડી ટેસ્ટ, જે દહીંનો ઓળો જે પોરબંદર બાજુ બહુ ખવાય છે, ત્યાં આજે હું આવ્યો છું. અને અહીંયાનું ખાવાનું ભાઈ એટલું ટેસ્ટી હોય છે. અને જ્યારે પણ આ બાજુ હું નીકળું છું, આ તમે જે રોડ જોઈ રહ્યા છો, આ છે ઢુવા વાંકાનેર હાઈવે. ઢુવાથી માત્ર 500 મીટર દૂર છે અહીંયા ગેલ ભવાની હોટલ, કાઠિયાવાડી હોટલ છે. અહીંયા તમને પંજાબી પણ મળી જાય, ગુજરાતી પણ મળી જાય 120 રૂપિયામાં. ફેમિલી રૂમ પણ અહીંયા અવેલેબલ છે AC રૂમમાં. તો ચાલો આપણે અહીંયાના ઓનર છે બિમલભાઈ અને ભરતભાઈ, બંને ઓનર છે, તો આપણે એમની સાથે વિઝિટ કરીએ અને આજનું મેનુ શું છે એ તમને આજ બતાવું. ચાલો. અને અહીંયા પાર્કિંગની સુવિધા પણ સારી છે, ગાડીઓ અહીંયા રાખવી હોય તો વાંધો ના આવે. અને બિમલભાઈ આપણા પાછા રૂડાભાઈના મિત્ર છે, જે રૂડાભાઈ રબારી, જે તમે બધાએ બહુ સપોર્ટ આપ્યો છે, વડવાડા હોટલ, એમના મિત્ર પણ છે અને આપણા પણ મિત્ર છે. અને આજનું મેનુની વાત કરીએ તો પંજાબી, કાઠિયાવાડી છે અને 4 જાતની સબ્જી છે. ખાસ કરીને એમનો દહીંનો ઓળો એટલો પ્રખ્યાત છે કે લોકો બહારથી પણ આવે છે, અમદાવાદથી આવતા હોય છે, કચ્છ બાજુ જતા હોય છે, તે આ જગ્યાએ ચોક્કસ વિઝિટ કરે છે. અને માટેલ કદાચ કોઈ જતું હોય દર્શન માટે તો આ જગ્યા ઉત્તમ છે તમારા માટે. ને આ છે આપણે અત્યારે વિમલભાઈ. કેમ છો વિમલભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજ તો તમે આજે તો ભાઈ તમારા ભાઈ જ્યારે પણ આ બાજુ નીકળીએ, ચોટીલા બાજુ જતા હોય કે મારા કામ માટે જતો હોય, 2-3 વાર તો હું અહીંયા આવી જ ગયો છું. હા. ને ખાસ કરીને તમારું જે કહેવાય દહીં ઓળો, હા. એ તો ભાઈ આમ એટલો આમ દાઢે ચોટી ગયો છે કે આ જગ્યાએ નીકળી એટલે સુગંધ જ આવી જાય. સારું. એટલે સ્ટોક તો રાખવાનો જ. તો વિમલભાઈ, આજે કઈ વાનગી છે આપણી? હાલો બતાવો વાનગી આપણી. હાલો આજે દેશી મોજ કરીએ. અને વિમલભાઈની તો મોજ છે ને, દ્વારકાધીશ હોય એની કૃપા તો અપરંપાર જ હોય. આજે કિચનમાં તો તમારે અહીંયા પહેલાં કિચનની વાત કરીએ ને, કિચન એકદમ એને ચોખ્ખાઈનું પહેલાં ધ્યાન રાખવાનું. હા. અને આજે લાઈવ કિચનની અત્યારે આપણે અંદર જઈએ છીએ. આ શું છે? આ દાળ છે, દાળ ભાતની મીઠી દાળ છે, ગુજરાતી દાળ. ગુજરાતી દાળ. બરાબર. આ ઊંધિયું છે.
આજે રવિવાર એટલે આ ઊંધિયું. રવિવાર છે એટલે ઊંધિયું છે આજે. દરરોજ જમવાનું અલગ અલગ હોય છે ને વારે હા, વારે? દરરોજ અલગ અલગ સબ્જી હોય. બરાબર. એક ભરેલું શાક ગમે એ હોય, બાકી 3 બીજી સબ્જી હોય, એક દહીં વરો હોય, બરાબર. 3-4 જાતના સંભારા હોય, હમ છાશ હોય. બરાબર. એટલે દહીં ઓળો તો હોય જ દહીં વરો પરમેનન્ટ, પરમિનન્ટ. કાયમી માટે. બરાબર છે. અને આ કયું છે? આ છે કઠોળનું શાક છે. કઠોળ છે, હા. આ ગુવાર બટેટા છે. ગવાર બટેટા છે, આ અને સેવ ટમેટા છે. બાપુના સેવલા તો હોય જ. હા, અને તમારું આ કિચન ઓપન કિચન જ છે? આ ઓપન કિચન છે. હમ. અને આપણે દેશી ચૂલામાંથી આ કિચનની અંદર બધી રસોઈ બનાવી છે, દેશી રીતે જ? દેશી રીતે. હાવ વાહ, ઓહો, આ પણ કિચન એકદમ આમ કહેવાય ને આપણે કેમ દેશીમાં આમ મોજે મોજ આવી ગયા હોય એ રીતના. અને આવી રીતે જ આ રીતે જ એટલે તમે કોલસાની કોલસાની ભઠ્ઠી ઉપર જ બનાવવાનું. બરાબર. ગેસનો ઉપયોગ નહીં કરવાનો. બધી રસોઈ ચૂલા ઉપર જ બને? બધી રસોઈ ચૂલા ઉપર. વાહ, હા જો ભાઈ, ચૂલાની રસોઈ તો મીઠી લાગે, અને અહીંયા ગરમા ગરમ રોટલી પણ થાય છે, અને શાક અહીંયા આની ઉપર જ બનતા આ હોય. શાકે આની ઉપર. બરાબર. ટોટલી રસોઈ ભઠ્ઠી ઉપર જ બનાવવાની. અને આપણી સાથે અહીંયા ગુજરાતી થાળી છે, બાકી બીજું શું મળે? પંજાબી કે એવું? પંજાબી મળે, પંજાબી આઈટમ જે ખાવી હોય બનાવી આપી છે. એટલે રસોઈ તમે પોતે જ કરો છો? આ રસોઈ અમે ખુદ જ બનાવી. અચ્છા. અહીંયા સામે જો પંજાબી છે, પંજાબી છે ને સામે? પંજાબીની ગ્રેવી બને. આ તો ઇન્સ્ટન્ટ તૈયાર કરવા માટે જ ખાલી અહીંયા રાખ્યું છે, ખાલી ગેસ તમે? હા, ઇન્સ્ટન્ટ તૈયાર કરવા માટે. બાકી તો ચૂલાની જ રસોઈ? ચૂલા ઉપર જ. ઓકે. પણ અહીંયાની થીમ ને અહીંયાનું વાતાવરણ જે મજા આવી જાય, નેચરલ ફીલ એવું જગ્યા છે. અને આ છે એમનું જે ટેબલ, અને લોકો અહીંયા આવે છે, અને ફેમિલી માટે તો જગ્યા છે જે ફેમિલી રૂમ અલગ છે, એસી હોલ છે. બરાબર, એસી હોલ છે સામે. ત્યાં ફેમિલી કોઈ પણ આવે બહારથી આવતા હોય તો એમને બેસવું હોય તો એની શું પ્રાઇસ છે ડીશની? એ ફેમિલી હોલની અંદર 130 રૂપિયા અનલિમિટેડ. બરાબર. આ સાદા હોલની અંદર 120 રૂપિયા અનલિમિટેડ. 120 રૂપિયા. અને જે કોઈ લોકોને પંજાબી ખાવાના શોખીન હોય તો પંજાબી પણ વિજલભાઈ બનાવી આપશે. હા, કોઈ પણ સબ્જી તમે કહો હોય, કાજુ કઢી છે, કાજુ ગાંઠિયા છે, પનીર સબ્જી છે, હા, કોઈ ગમે, પણ. કોઈ પણ સબ્જી. અને શોર્ટ ટાઈમમાં કંઈક નવી રેસીપી ચાલુ કરવાના છે, કઈ કરવાના છો? આપણે પેંડા ડુંગળીનું શાક ચાલુ કરવાનું. ભાઈ, 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 અને અમુક બીજી વેરાયટી ચાલુ કરવાની. ઘણી બધી વેરાયટી ચાલુ કરવાના છે. તો ભાઈ આ જગ્યાએ જેટલા કોઈ આવી ગયા હોય તો કોમેન્ટ કરજો. અને હું તો જ્યારે જાઉં ને ત્યારે અહીંયા તો બીજલભાઈની મુલાકાત તો કરવાની, સાથે ભરતભાઈ છે, એ બંને ભાઈઓ છે અહીંયા હોટલ ચલાવી રહ્યા છે, ત્યારે આ જગ્યાએ તો ચોક્કસથી વિઝિટ કરવાની. તમે પણ અહીં આવજો, આનંદ આવશે એવી જગ્યા છે. અને હવે આપણે ગુજરાતી થાળીની મોજ કરીએ. ને આ તમારો આખો સેટઅપ જ છે ને ગુજરાતી આ થાળી? આખો સેટઅપ. બરાબર. ઓકે, તો આમાં સબ્જી કેટલી આવે આપણે? સબ્જી 4 સબ્જી, એક દહીં વરો, 4 જાતના સંભારા, તરેલા ભરેલા મરચા આવે, બરાબર, અને એકાદું મિષ્ટાન હોય, બોગણી ભરીને છાશ, અને બોગરડી ભરીને છાશ. અનલિમિટેડ. જમવામાં કોઈ લિમિટ કાંઈ નહીં. ઘટે નહીં. બાજરાના રોટલા, રોટલી, પરોઠા જે ખાવું માગો ય મળે. જે માગો એ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે આપણી આ જે ડીશ આવી રીતના આવતી હોય છે ને ગુજરાતી આ થાળી, આ ડીશ છે એ રીતના જ ગુજરાતી ડીશ આપણી આવે. બરાબર. અને રવિવારે તો ઊંધિયું હોય જ. રવિવારે ઊંધિયું પરમેનન્ટ. હા, અને સાંજે ચાપડી ઊંધિયું રવિવારે, બરાબર. દર રવિવારે. ચાપડી ઊંધિયું પણ મળી હા, જાય? ચાપડી ઊંધિયું પણ મળે દર રવિવારે. વાહ, અને આ ભગવાનને ધરેલી ડીશ છે. બરાબર. બાકી આપણે જમવાનું આ રીતનું જ આપવાનું. આવી રીતના જ લોકોને. આ રવિવાર છે એટલે આ ઊંધિયું છે આજે. બરાબર. પછી આ ગુવાર બટેટાનું શાક છે, ઓકે. આ રાજમાં કઠોળ છે, સેવ ટમેટા છે, આ દાળ છે, ભાત છે, વાહ. 3-4 જાતના સંભારા છે, છાશ છે. બરાબર. ટૂંકમાં દેશી લવર હોય એના માટે બેસ્ટ જગ્યા. બેસ્ટ જગ્યા. અને કદાચ કોઈને અહીંયા આવવું હોય તો આપણું એડ્રેસ લોકેશન શું છે? આપણું એડ્રેસ લોકેશન વાંકાનેરથી મોરબી તરફ, ઢુવા ચોકડીની પહેલા 500 મીટર. ટુવા ચોકડી છે, ટુવા ચોકડીથી જરાક વાંકાનેર સાઈડ આવો, 500 મીટરના 500 દૂર ઉપર જ છે. હા, અને મોરબી સાઈડથી આવો તો ઢુવા ચોકડીનો બ્રિજ ઉતરી હા, અને જમણી સાઈડમાં 500 મીટર. ઓકે. તમને અહીંયા બોર્ડ દેખાઈ જશે, અથવા ના મળે તો નંબર પર સ્ક્રીન ઉપર આપેલા છે. ગેલ ભવાની હોટલ છે, શોર્ટ ટાઈમમાં ચાલુ કરે છે, પણ બહુ સારું કામ છે. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. ને હવે આપણે ગુજરાતી થાળીનો જે ટેસ્ટ અહીંયા માણીએ છીએ, ગુજરાતી સાથે સાથે અહીંયા તમને પંજાબી પણ અવેલેબલ છે. હા, પંજાબી મળશે. અને ભાઈ રેસ્ટોરન્ટની જે વાત કરીએ ને, રેસ્ટોરન્ટ એટલી મસ્ત છે, મને તો બહુ મજા આવી. કારણ કે અહીંયા ચોખ્ખાઈ પણ સરસ છે, કિચનનો એરિયા પણ અહીંયા છે, જે કોઈ લોકોને જોવું હોય તો એ પણ જોઈ શકે છે. અને અહીંયા છે ફેમિલી હોલ, જે ફેમિલી સાથે આવ્યો હોય તો એ પણ અહીંયા આનંદ માણી શકે છે. બાકી તો અહીંયા આવો, મોજ કરો અને મજા કરો. ને ગાડીની વાત કરીએ, ગાડીની પાર્કિંગની,
તો પાર્કિંગ સુવિધા પણ એવી સારી એવી છે. તમે ગાડી પાર્ક કરી શકો છો, બસ હોય, ખટારો હોય એ પણ તમે અહીંયા રાખી શકો છો. તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને અહીંયાનો સ્વાદ તમને કહીએ કે કેવો છે. હું તો અવારનવાર અહીંયા આવું જ છું, પણ તમને આજે બતાવું. જય માતાજી. મિત્રો, આપણા 32 જાતના ભોજન આવી ગયા છે અને આજે એવું જમવાનું છે કે તમને જોઈને જ પેટ તો પહેલાં તો જો અહીંયા છે જે છે ડ્યુટી ફૂટી વાળું. આજે મારા વિજલભાઈ કંઈક અલગ કર્યું છે જો, પણ તમે આમાં કંઈક અલગ કર્યું, ડ્યુટી ફૂટી નાખીને. તૂટી ફૂટી દાડમના દાણા. હા. તો આજે છોકરાઓને તો આનંદ જ આવશે ને. પેલા તો આપણે ડ્યુટી ફૂટી વાળું દહીંનું રાયતું કહેવાય ને. દહીંનો ઓળો. પછી છે આજે રવિવાર છે એટલે અહીંયા જો આ છે ઊંધિયું છે. રવિવાર એટલે ઊંધિયું તો હોય. રવિવારે ઊંધિયું હોય. બરાબર. આપણે ઊંધિયું થોડું આપણે લઈએ, ટેસ્ટિંગ કરીએ. ને આજે કઠોળમાં છે રાજમા. કઠોળમાં આજે રાજમા છે. પછી છે લોકોને અતિ પ્રિય હોય છે સેવ ટમેટાનું શાક. એ તો હોય જ. રજવાડી શાક છે. રજવાડી, કારણ કે કાઠિયાવાડી હોય ને એટલે સેવ ટમેટા પેલા માંગે. સેવ ટમેટાનું શાક છે. ને આજે ખાસ બીજું છે ગુવાર બટેટા. આ આપણું ટ્રેડિશનલ ખોરાક છે, ગવાર બટેટા. અને સાથે અહીંયા આખો જે કહેવાય ને સલાડમાં છે ડુંગળી છે, કાચું કોબીજ અને ગાજર છે, મરચા છે, અને આપણો આ સંભારો છે કોબીજ ગાજર મરચાનો. અને આની શું વિશેષતા તમે કઈ કહેતા હતા? આ આપણું કાઠિયાવાડી જે આપણે ભરેલા મરચા આપણે પોરબંદર સાઈડમાં બનાવે છે. અચ્છા. એની અંદર મસાલો ભરેલો હોય મરચાની અંદર, કે ભરેલા મરચા. જો મિત્રો, આવી રીતના ભરેલા મરચા છે. આની અંદર મરચાની અંદર આ બધું ચવાણાનો ભૂકો ને બધું એડ કરે. ભૂકો બીજો મસાલો નાન બધું એડ કરી અને ફ્રાય કરવાના. એટલે તમે સૌરાષ્ટ્રની વસ્તુ યાદ આવી જાય એવું આ ભોજન છે. ઓરિજિનલ કાઠિયાવાડી. અને સાથે જે ફ્રાન્સમાં ભૂંગરા છે. અનલિમિટેડ ને જેટલું જમવું એટલું અનલિમિટેડ. 120 રૂપિયાની અંદર તમે બેસો તો 120 રૂપિયા છે. એસી હોલમાં બેસવું હોય ફેમિલી સાથે તો 130 રૂપિયા પર પર્સન. 130 રૂપિયા છે. અને સાથે ગરમા ગરમ રોટલી, બાજરાના રોટલી બધું મળી જાય. રોટલી પરોઠા. વાહ. તો આજે આપણે રોટલી લઈ લીધી છે. દાળ ભાત પણ અહીંયા આવશે, પણ પેલા આટલું ટેસ્ટિંગ કરી લઈએ આપણે. અને ખાસ વાત તો એ છે કાઠિયાવાડીની કે પેલા તો બોગેણું ભરીને છાશ આપી દીધી. છાશ નું હોય તો ભોજન અધૂરું. આ જો રગડા જેવી છાશ છે અને મોજે મોજ ઠંડી એકદમ. તો બીજલભાઈ, તમે પણ ચાલુ કરો અમારી સાથે. આજે આપણે ટ્રાય કરીએ. પેલા તો અહીંયાનો જે પ્રખ્યાત છે, હું ઘણી વાર આવું છું ત્યારે અહીંયા દહીં ઓળો તો ખાવો જ છું. ને આજનો દહીં ઓળો કંઈક અલગ છે, ડૂટી ફૂટી વાળો દહીં ઓળો. કોને ખાધો એ કોમેન્ટ કરજો. કદાચ તો નહીં જ હોય બીજલભાઈ. નહીં, ડૂટી ફૂટી વાળો ક્યાંય નહીં ખાતો કોઈ. વાહ ભાઈ, જયારે હું આ જગ્યાએ આવું છું ત્યારે આ જગ્યાએ તો ચોક્કસ હું ઉભો જ રહીને ખાવું જ છું. અને બીજલભાઈ ઘણા દિવસો પછી આપણે મળ્યા. અને ખાસ એમના જે આ ભરેલા મરચા, બીજલભાઈ આમ દેશી ખાવાના શોખીન એના માટે મસ્ત જગ્યા. ભાઈ, હું તો રિકમેન્ડ કરીશ કે તમે આ જગ્યાએ જ્યારે પણ નીકળો તો એક હોલ તો તમે કરજો. જાણે કે તમે માટે દર્શન કરવા ગયા હોય, રિટર્ન આવો, ચોટીલા જતા હોય અથવા કચ્છ બાજુ જતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. આ છે અત્યારે ભરેલા ગવાર. એકદમ દેશી સ્ટાઇલ. મારા જેવા જે દેશી લવર હોય એના માટે બેસ્ટ જગ્યા છે. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અને સાથે આજે રવિવાર છે એટલે આજે છે ઊંધિયું. અને બીજેભાઈ પોતે ચૂલા ઉપર જ રસોઈ બનાવે છે બધી. એટલે ચૂલાની મીઠાશ પણ અલગ હોય છે આખી. ભૂંગરા, શાક, સલાડ બધું અનલિમિટેડ. અને ખાસ કરીને એમનું જે મને જે ભાવે છે એમનું આ દહીં વડો, જે તૂટી ફૂટી વાળો. આજે ભૂકા ભરાઈ નાખવાના છે. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી
જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને પંજાબી પણ મિત્રો અહીંયા મળે છે. જે કોઈ પંજાબી લવર હોય તો આ જગ્યાએ પણ પંજાબી મળી જશે. બરાબર ને વિજયભાઈ? હા, પંજાબી મળે. ને વિજયભાઈ આપણે નંબર શું છે? 9906 93 9906 93 વિજયભાઈના કોન્ટેક્ટ નંબર છે, ભરતભાઈના છે, અને એડ્રેસ લોકેશન બધું સ્ક્રીન ઉપર આવી જશે. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. જય માતાજી.